નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે સદીશોના સરવાળા અને બાદબાકી માટેની સદીશોની રીતનો અભ્યાસ કરીશું. તેમાં પ્રથમ ટોપિક સ્થાન અને સ્થાનાંતર સદીશો. હવે પહેલા તો સ્થાન દર્શાવતો કોઈ પણ સદીશ હોય તેને આપણે સ્થાન સદીશ કહીએ છીએ, પણ યામાર્ક્સ પદ્ધતિમાં આપણે સંદર્ભ બિંદુની જરૂર પડશે. સંદર્ભ બિંદુ એટલે કે ઉગમ બિંદુ 0,0,0. ઉગમ બિંદુની સાપેક્ષે કણનું સ્થાન એટલે કે P નું સ્થાન દર્શાવતો સદીશ સદીશ R અને P પ્રાઇમનું સ્થાન દર્શાવતો સદીશ એટલે કે R પ્રાઇમ. તો R અને R પ્રાઇમ શું થશે તો કે સ્થાન સદીશો. P નું સ્થાન કોણ દર્શાવે છે? R, એટલે R P નું સ્થાન દર્શાવતો સદીશ છે અને P પ્રાઇમનું સ્થાન દર્શાવતો સદીશ એટલે કે R પ્રાઇમ. એટલે R અને R પ્રાઇમ બંને કયા સદીશો થશે? સ્થાન સદીશ. કોઈ પણ સંદર્ભ બિંદુથી કોઈ કણ કે બિંદુને જોડતા સદીશને તે સંદર્ભ બિંદુ એટલે કે ઉગમ બિંદુની સાપેક્ષે તે કણ કે બિંદુનો સ્થાન સદીશ કહે છે. કોઈ સમતલમાં ગતિમાન પદાર્થનું સ્થાન દર્શાવવા માટે આપણે સરળતા ખાતર ઉગમ બિંદુઓને સંદર્ભ બિંદુ તરીકે લઈએ છીએ. ધારો કે કોઈ પદાર્થનું T અને T પ્રાઇમ સમયે સ્થાન કે T1 બરાબર T સમયે કણ ક્યાં છે તો કે P બિંદુ પાસે અને T2 બરાબર T પ્લસ ડેલ્ટા T જેટલો સમયમાં વધારો થતા કણ સમય સાથેનું સ્થાન બદલે છે અને ક્યાં પહોંચી જાય છે? P પ્રાઇમ પર. એટલે સમય સાથે કણના સ્થાનમાં ફેરફાર થાય છે એટલે કે પદાર્થ ગતિ કરે છે. અનુક્રમે P અને P પ્રાઇમ છે. આપણે P અને Q ને જોડતી રેખા દોરીએ તો OP સદીશ OP એટલે કે પ્રારંભિક સ્થાન થાય, એનો સ્થાન સદીશ શું છે? R. એવી જ રીતના OP પ્રાઇમ એટલે કે આ કયું સ્થાન થશે? પ્રારંભિક સ્થાન. અને ડેલ્ટા T સમય બાદ એનું સ્થાન કયું હશે તો કે અંતિમ સ્થાન. તો અને P ને O સાથે જોડતી રેખા દોરીએ તો સદીશ OP પ્રાઇમ બરાબર પદાર્થનો T પ્રાઇમ સમયે સ્થાન સદીશ એટલે કે થશે R પ્રાઇમ. હવે આપણે સ્થાનાંતર મેળવવું હોય તો સ્થાનાંતર એટલે તો કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. સદીશની સ્વરૂપે લખવું કે સ્થાનાંતરનો સદીશ બરાબર અંતિમ સ્થાનનો સદીશ કયો છે? R પ્રાઇમ. અને પ્રારંભિક સ્થાનનો સદીશ શું છે? R, એટલે કે માઇનસ સદીશ R. આમ સ્થાનાંતર સદીશ બરાબર સદીશ R પ્રાઇમ માઇનસ સદીશ R. અહીં R અને R પ્રાઇમની લંબાઈ એ કણના સ્થાન સદીશનું મૂલ્ય દર્શાવે છે. પદાર્થ T સમય બિંદુ P પરથી T પ્રાઇમ સમય બિંદુ P પ્રાઇમ સુધીની ગતિને અનુલક્ષીને સ્થાન સદીશ કયો થશે? P થી P પ્રાઇમ લઈએ તો આ પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એટલે એનો સ્થાન સદીશ P પ્રાઇમ સુધીની ગતિને અનુલક્ષીને સદીશ P પ્રાઇમ ને સ્થાનાંતર સદીશ કહે છે. તેથી સ્થાનાંતર સદીશ બરાબર P પ્રાઇમ સદીશ બરાબર R પ્રાઇમ માઇનસ સદીશ R. અગત્યની નોંધવા જેવી બાબત એ છે કે આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા કે સ્થાનાંતર છે હંમેશા અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન ઉપર જ આધારિત છે. તો એવી રીતના સ્થાનાંતર સદીશ છે એ અંતિમ સ્થાન સદીશ અને પ્રારંભિક સ્થાન સદીશ ઉપર જ આધારિત થશે, તે વચ્ચેના માર્ગ ઉપર આધારિત થશે નહીં. આથી સ્થાનાંતર સદીશને એક સુરેખા વડે દર્શાવાય છે, કારણ કે તે પદાર્થના પ્રારંભિક અને અંતિમ સ્થાનને જોડે છે અને તે પદાર્થના ગતિપથ પર આધાર રાખતું નથી. કોઈ પણ બે બિંદુઓની વચ્ચેનું સ્થાનાંતર સદીશનું માન ગતિમાન પદાર્થની પથલંબાઈ જેટલું અથવા તેનાથી ઓછું હોય છે. સુરેખ ગતિ માટે બે સમાન હશે, પણ અનિયમિત ગતિ માટે પથલંબાઈનું મૂલ્ય હંમેશા સ્થાનાંતર કરતાં કેવું હશે? વધારે હશે. હવે આપણે કે જો
1 બરાબર 0 સમયે કણનો સ્થાન સદિશ સદિશ R1 0,0,0 એટલે કે કણ ક્યાં છે ઉગમ બિંદુ પર તો T2 બરાબર 1 સેકન્ડ સમયે કણનું સ્થાન R2 બરાબર 2,4,6 મીટર હોય તો સ્થાનાંતર સદિશ R બરાબર અંતિમ સ્થાન એટલે કે સદિશ R2 માઇનસ પ્રારંભિક સ્થાન એટલે કે સદિશ R1 R2 ની કિંમત 2,4,6 માઇનસ 0,0,0 એટલે કે તેનો સ્થાનાંતર સદિશ મળશે 2,4,6 અને આપણે ઓર્થોગોનલ સદિશ રૂપે લખી તો સદિશ R બરાબર 2i કેરેટ પ્લસ 4j કેરેટ પ્લસ 6k કેરેટ આ શું થશે એનો સ્થાનાંતર સદિશ. પછીનો ટોપિક વાસ્તવિક સંખ્યા વડે સદિશનો ગુણાકાર. હવે જો કોઈ સદિશ છે એને ગુણ્યા +1 કરવામાં આવે ગુણ્યા +1 કરશું તેના મૂલ્યમાં કોઈ ફેરફાર થશે નહીં એટલે ત્યારે આપણને કેવો સદિશ મળશે સમાન સદિશ. જો સદિશ ગુણ્યા -1 કરવામાં આવે કે એના બધા ઘટકોને -1 વડે ગુણવામાં આવે તો ત્યારે આપણને કેવો સદિશ મળશે વિરુદ્ધ સદિશ. અને જ્યારે સદિશને 0 વડે ગુણવામાં આવે એટલે કે 0 વડે ગુણવામાં આવે ત્યારે મળતો સદિશ કયો હશે શૂન્ય સદિશ કારણ કે બધા ઘટકોને કેવા કરી નાખશે શૂન્ય. અને હવે જો સદિશ ને આપણે કોઈ પણ ધન સંખ્યા વડે ગુણીએ કે 5 વડે ગુણવામાં આવે તો બધા ઘટકો 5 ગણા થઈ જશે એનો મતલબ કે એનું મૂલ્ય પણ 5 ગણું થઈ જશે પરંતુ સદિશની દિશા બદલાશે નહીં એટલે કે ધન સંખ્યા વડે ગુણવામાં આવે ત્યારે મળતો સદિશ કેવો હશે સમાંતર સદિશ. અને ઋણ સંખ્યા વડે ગુણવામાં આવે તો ઋણ નિશાની લીધે સદિશની દિશા બદલાઈ જાય અને દિશા બદલાય તો કયો સદિશ મળશે આપણને પ્રતિ સમાંતર સદિશ. આ 5 વસ્તુ યાદ રાખવાની છે. સમાન સદિશ મેળવવા માટે ગુણ્યા 1 કરવાના છે, વિરુદ્ધ સદિશ મેળવવા માટે ગુણ્યા -1, શૂન્ય સદિશ મેળવવા માટે ગુણ્યા 0, સમાંતર સદિશ મેળવવો હોય તો કોઈ પણ ધન સંખ્યા વડે ગુણી શકીએ અને પ્રતિ સમાંતર સદિશ મેળવવો હોય તો કોઈ પણ ઋણ સંખ્યા વડે ગુણી શકીએ. તો હવે સદિશને વાસ્તવિક સંખ્યા વડે ગુણતા મળતું પરિણામ હંમેશા સદિશ રાશિ હોય છે. આ પણ યાદ રાખવાનું છે કે કોઈ અદિશ અને સદિશનો ગુણાકાર કરવામાં આવે અદિશ ગુણ્યા સદિશ તેનો જવાબ હંમેશા આપણને સદિશ જ મળશે. એના ઘટકોમાં ફેરફાર થશે પરંતુ રાશિ ક્યારેય બદલાશે નહીં. ધન સંખ્યા લેમ્બડા કેવી સંખ્યા છે ધન એટલે ખબર પડી જાય કે ધન સંખ્યા વડે ગુણીએ એટલે કે સમાંતર સદિશ મળે. અને જો ધન સંખ્યા છે એની કિંમત 1 હશે તો કયો સદિશ મળશે સમાન. આમ ધન સંખ્યા લેમ્બડાને એ સાથે ગુણતા મળતો સદિશ એ સમાંતર સદિશ હોય છે પરંતુ એ કરતાં તેનું મૂલ્ય કેટલા ગણું થઈ જશે લેમ્બડા ગણું. કારણ કે જો આપણે લેમ્બડાની કિંમત 3 લીધી હોય કે 3 સદિશ એ આ રીતના લખવું હોય 3 ગુણ્યા સદિશ એની કિંમત 1,1,1 તો એના 3 ઘટક કેટલા થઈ જશે 3,3,3 એનો મતલબ કે એનું મૂલ્ય કેટલા ગણું થઈ ગયું 3 ગણું. લેમ્બડા બરાબર 1 માટે કયો સદિશ મળશે આપણને સમાન. તેથી મોડ લેમ્બડા સદિશ એ બરાબર લેમ્બડા મોડ સદિશ એ નાની બરાબર લખીશું આપણે લેમ્બડા એ કારણ કે મોડમાંથી સદિશ એને બહાર કાઢશું એટલે સદિશની નિશાની દૂર થશે. અને લેમ્બડા કેવી સંખ્યા લીધેલી છે ધન એટલે કે લેમ્બડા > 0. ઋણ સંખ્યા માઇનસ લેમ્બડાને સદિશ એ સાથે ગુણતા મળતો સદિશ
સદિશ એને પ્રતિ સમાંતર કે વિરુદ્ધ સદિશ હોઈ શકે. ઋણ સંખ્યા વડે ગુણવાથી કેવો સદિશ મળશે? પ્રતિ સમાંતર. અને -1 એટલે કે ઋણ સંખ્યા થઈ તો -1 વડે ગુણવાથી મળતો સદિશ કયો હશે? વિરુદ્ધ સદિશ. પરંતુ એ કરતાં તેનું મૂલ્ય કેટલા ગણું થઈ જશે? લેમ્બડા ગણું. આ ઋણ નિશાની લીધે શું ફેરફાર થશે? સદિશની દિશા બદલાઈ જશે અને લેમ્બડાને લીધે એનું મૂલ્ય લેમ્બડા ગણું થશે. અહીં લેમ્બડા એ પરિમાણ રહિત અદિશ અથવા ભૌતિક પરિમાણ ધરાવતો અદિશ હોઈ શકે. એટલે લેમ્બડા છે એને એકમ હોય તે અને ન પણ હોય. જો એકમ હશે તો લેમ્બડા એના પરિમાણ લેમ્બડા અને એના પરિમાણનો ગુણાકાર દર્શાવે છે. દાખલા તરીકે લેમ્બડા બરાબર લઈ લઈએ આપણે 1 સેકન્ડ અને સદિશ v બરાબર 2,3 મીટર પર સેકન્ડ. તો આ બેનો ગુણાકાર કરશું લેમ્બડા સદિશ v બરાબર તો 1 સેકન્ડ ગુણ્યા 2,3 મીટર પર સેકન્ડ. તો સેકન્ડ સેકન્ડ થઈ જશે કેન્સલ. તો જવાબ મળશે આપણને 2,3 મીટર. એટલે વેગનો એકમ હતો મીટર પર સેકન્ડ, લેમ્બડાના એકમમાં હતું સેકન્ડ. સેકન્ડ સેકન્ડ થયો એટલે કેન્સલ. તો આપણને જે એકમ મળશે એ નવો એકમ હોઈ શકે. અને જો લેમ્બડા પરિમાણ રહિત હોય કે લેમ્બડા પાસે કોઈ એકમ હશે નહીં તો લેમ્બડા એના પરિમાણને સમાન રહેશે. હવે સદિશોના સરવાળા અને બાદબાકી. સદિશોના સરવાળા અને બાદબાકી બે રીતે કરી શકાય છે. એક તો ત્રિકોણની રીત અને એક ચતુષ્કોણની રીત. અને સામાન્ય બીજગણિતથી પણ કરી શકાય. પણ ધ્યાન એ રાખવાનું છે એમાં એક્સની યારે એક્સનો સરવાળો બાદબાકી, વાયમ સાથે વાયમ લેવાનો, ઝેડિયમ સાથે ઝેડિયમ. સદિશોના સરવાળા આલેખની રીત અને બેઝિક રીત એમ બે પ્રકારની રીતથી કરવામાં આવે છે. બેઝિક રીતમાં યાદ શું રાખવાનું છે? એક્સયામનો સરવાળો એક્સયામ યારે, વાયયામનો સરવાળો વાયયામ સાથે અને ઝેડિયમનો સરવાળો ઝેડિયમ સાથે. એક્સ અને વાયના, વાય અને ઝેડના, એક્સ અને ઝેડના ક્યારેય સરવાળા બાદબાકી કરી શકાય નહીં. આલેખની રીતની મદદથી સદિશોના સરવાળા માટે બે રીતે કરવામાં આવે છે. એક તો ત્રિકોણની રીત અને બીજી ચતુષ્કોણની રીત. તેમાં પ્રથમ ત્રિકોણની રીત. જો બે સદિશોને ત્રિકોણની બે બાજુ પર એટલે કે સદિશ એ એના શીર્ષ સાથે બીજા સદિશનું શું જોડવાનું છે? પૂછ. સદિશ એના શીર્ષ તીર હોય એ ભાગને આપણે કહીશું શીર્ષ અને જ્યાં તીર ન હોય એ ભાગને આપણે કહીશું પૂછ. એટલે સદિશ એના શીર્ષ સાથે સદિશ બીનું શું જોડવાનું છે? પૂછ. અને છેલ્લે સદિશ એનું પૂછ અને સદિશ બીનું શીર્ષ આ બેને જોડતો કોઈ સદિશ દોરવામાં આવે એટલે કે ત્રિકોણની ત્રીજી બાજુ તો તે સદિશ એ અને બીનો પરિણામી સદિશ એટલે કે સદિશ એ પ્લસ સદિશ બી થશે. ત્રિકોણની બે બાજુ પર મૂકતા તેમનો પરિણામી સદિશ ત્રિકોણની ત્રીજી બાજુ પર જ મળે છે, જે પ્રથમ બે સદિશોના ક્રમથી વિરુદ્ધ ક્રમમાં હોય છે. એટલે કે આની જો આપણે જોઈએ તો દિશા કરતાં જે પરિણામી સદિશની દિશા કેવી છે? વિરુદ્ધ. કારણ કે જો ત્રણને ક્રમમાં જોડો હોય તો સદિશ એ એની સાથે સદિશ બી અને એની સાથે દોરેલ સદિશ સી આ પ્રમાણે જોડવા પડે. એટલે કે પરિણામી સદિશનો ક્રમ છે એ અને બી કરતાં કેવો હશે? વિરુદ્ધ હશે. સદિશોના સરવાળાની આ રીતમાં બે સદિશો અને તેમના પરિણામી સદિશ ત્રિકોણની ત્રણ બાજુની રચના કરતા હોવાથી તેને સદિશ સરવાળાની ત્રિકોણની રીત પણ કહે છે. હવે અહીંયા એક ધ્યાન રાખવાનું છે આપણે કે આ સદિશ એ અને આ સદિશ બી. હવે એ અને બીને જોડતો સદિશ જો એ અને બીના વિરુદ્ધ ક્રમમાં છે તો એ પરિણામી સદિશ આપશે. પણ જો એના ક્રમમાં જ હશે તો આ સદિશને આપણે કહી દઈએ સી. તો ત્રણેય થઈને એક બંધ માર્ગ બનાવે કે બધામાં શું થાય છે? તો કે એક સદિશના શીર્ષ સાથે બીજા સદિશનું જોડાયેલું છે પૂછ. તો આવા કિસ્સામાં આપણે એ પ્લસ બી પ્લસ
સદિશ સી બરાબર શું લખીશું? શૂન્ય, એટલે કે શૂન્ય સદિશ સદિશ ઓ. બે કે તેથી વધારે સદિશોના સરવાળા માટે ત્રિકોણની રીતનો જ ઉપયોગ થાય છે. બેથી વધુ સદિશોના ભૌમિતિક રીતે સરવાળો કરવા માટે એક સદિશના શીર્ષ પર બીજા સદિશનું પુચ્છ મૂકવી, ત્યારબાદ બીજા સદિશના શીર્ષ પર ત્રીજા સદિશની પુચ્છ મૂકવી. આવી રીતના છેલ્લા સદિશ સુધી ગોઠવણી કરવાથી પ્રથમ સદિશની પુચ્છ અને અંતિમ સદિશના શીર્ષ જોડવાથી મળતો સદિશ પરિણામી સદિશ જ હોય છે. ચતુષ્કોણની રીત. આપેલા બે સદિશોને સમાંતર બાજુ ચતુષ્કોણની 5 પાસેની બાજુઓ તરીકે લઈ સદિશ એ અને બીજો સદિશ બી અને બંને સદિશ વચ્ચેનો ખૂણો થીટા. હવે બીને સમાંતર સદિશ દોરી નાખી તો આ થશે સદિશ બી. એવી જ રીતના એને સમાંતર સદિશ સદિશ એ. બેયનું પ્રારંભિક પોઈન્ટ ક્યાં? તો ઓ અને ક્યુ પાસે. બંને સદિશના શું ભેગા થશે? શીર્ષ. ઓ પાસે બંને સદિશના પુચ્છ, તો બંને સદિશના પુચ્છ અને બંને સદિશના શીર્ષને જોડતો સદિશ એટલે ઓ થી કયો સદિશ થશે? ક્યુ. ઓ ક્યુ સદિશ છે ઈ સદિશ એ અને સદિશ બી નો પરિણામી સદિશ થશે. તેથી સદિશ ઓ ક્યુ બરાબર સદિશ એ પ્લસ સદિશ બી. ચતુષ્કોણ પૂર્ણ કરવામાં આવે તો જે સામાન્ય બિંદુમાંથી બે સદિશ દોરેલા હોય તેમાંથી દોરેલો સમાંતર ચતુષ્કોણનો વિકર્ણ. આ શું થશે? વિકર્ણ. આ બે સદિશોના સરવાળો દર્શાવતો પરિણામી સદિશ મળે છે. હવે આ રીતનો સદિશોની સરવાળાની સમાંતર બાજુ ચતુષ્કોણની રીત પણ કહે છે, કારણ કે સામસામેની બાજુ કેવી છે? સમાંતર. એટલે કયો ચતુષ્કોણ થશે? સમાંતર બાજુ ચતુષ્કોણ. બે કે તેથી વધારે સદિશોના સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત ઉપયોગી નથી. બે થી વધારે, બે કરતાં વધારે સદિશોના સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત ઉપયોગી નથી. માત્ર બે સદિશોના સરવાળા માટે માત્ર બે સદિશોનો સરવાળો કરવો હોય ત્યારે જ સમાંતર બાજુ ચતુષ્કોણની રીતનો આપણે ઉપયોગ કરી શકીએ. નોંધ: જો બે સદિશો એક જ દિશામાં હોય તો સાદો સરવાળો કરવો, અને જો બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો સાદી બાદબાકી કરવી, ત્યારે ત્રિકોણની કે ચતુષ્કોણની રીત ઉપયોગી નથી. એટલે કે સદિશ એ બરાબર 2,3 અને સદિશ બી બરાબર 4,6. એટલે કે આમાંથી 2 કોમન કાઢી તો 2,3. તો આ બે કેવા સદિશો છે? દિશા સમાન છે. તો આનો સાદો સરવાળો કે સદિશ એ પ્લસ સદિશ બી બરાબર સીધું જ લખીશું આપણે. કેટલા લખાશે? 6,9. આમ વિરુદ્ધ દિશામાં હોય એટલે કે સમાન અથવા સમાંતર સદિશો માટે સાદો સરવાળો અને પ્રતિ સમાંતર કે વિરુદ્ધ સદિશો માટે સાદી બાદબાકી. એટલે તેમાં પણ ધ્યાન રાખવાનું છે x સાથે x અને y સાથે y અને z સાથે z. હવે બે સદિશોની બાદબાકી. બે સદિશોની બાદબાકી માટે તો કે સદિશ એ અને સદિશ બી. બાદબાકી એટલે શું લખીએ કે આપણે કે સદિશ એ માઇનસ સદિશ બી. એ માઇનસ બી બરાબર શું લખીશું? સદિશ એ પ્લસ માઇનસ સદિશ બી. એટલે કે સદિશ એ અને સદિશ બીના વિરુદ્ધ સદિશનો શું કરવાનો છે? સરવાળો. વિરુદ્ધ સદિશ એટલે કે સદિશની દિશા શું કરી નાખવાની છે? ઉલટાવી નાખવાની છે. મૂલ્ય બદલાવાનું નથી. એટલે જો આ સદિશ બી હોય તો એના તીરની દિશા બદલી નાખવાથી આપણને કયો સદિશ મળશે? માઇનસ સદિશ બી. હવે સદિશ એ અને એની ઉપર આ સદિશ થશે માઇનસ સદિશ બી. તો આ સદિશના પુચ્છ
અને સદિશ માઇનસ બીના શીર્ષને જોડતો સદિશ એટલે કે સદિશ એ પ્લસ માઇનસ સદિશ બી, સદિશ એ અને સદિશ માઇનસ બીનો પરિણામી સદિશ એટલે કે બેનો સરવાળો કરશો તો આપણને સદિશ એ પ્લસ માઇનસ સદિશ બી બરાબર શું લખી શકશું આપણે? સદિશ એ માઇનસ સદિશ બી એટલે કે સદિશ એ અને સદિશ બીની શું થશે? બાદબાકી. આ આકૃતિમાં ઉપર સદિશ એ માઇનસ સદિશ બી છે અને નીચે આ ભાગ સદિશ એ, આ ભાગ સદિશ બી. તો સદિશ એ ના શીર્ષ સાથે જોડેલ સદિશ બી. તો આ બેનો પરિણામી સદિશ એટલે કે સદિશ એ પ્લસ સદિશ બી. ધારો કે સદિશ એ માંથી સદિશ બીને બાદ કરવો છે. અહીં સદિશ એ માંથી સદિશ બીને બાદ કરો એટલે કે સદિશ એમાં માઇનસ સદિશ બીનો શું કરવો પડશે? ઉમેરવો પડશે. અહીં માઇનસ બી એ સદિશ બીનો કયો સદિશ છે? વિરુદ્ધ, જે બીની દિશા ઉલટાવીને મેળવી શકાય છે. તીરની લંબાઈમાં કોઈ ફેરફાર કરવાનો નથી, કારણ કે તીરની લંબાઈમાં ફેરફાર કરવાથી સદિશનું મૂલ્ય બદલાઈ જાય. સદિશ એ માઇનસ બી બરાબર સદિશ એ પ્લસ માઇનસ સદિશ બી. આકૃતિમાં જો આ પોઈન્ટને આપણે ઓ કહી દઈએ, આને એ કહી દઈએ અને આને કહી દઈએ આપણે બી, તો આકૃતિમાં સદિશ એ બરાબર શું લખાશે? સદિશ ઓ એ અને એ થી બી બરાબર શું થશે? માઇનસ સદિશ બી. તેથી ઓ થી બી એટલે કે સદિશ ઓ બી બરાબર શું લખી શકશું આપણે? સદિશ એ માઇનસ સદિશ બી. આમ સદિશ એ અને સદિશ બીની બાદબાકીનો સદિશ કયો થશે? સદિશ ઓ બી.